સુરત નવરાત્રિમાં છેડતી કરતા અસામાજિક તત્વો થઈ જજો સાવધાન, નહીં તો તમને ખાવી પડશે જેલની હવા। જી હા, આ વખતે નવરાત્રિમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા પણ ઝૂમશે અને ગરમી ઝૂમતી વખતે સુરક્ષા પણ કરશે। નવરાત્રી આવી રહી છે, તે પ્રકારે મહિલા સુરક્ષા લઈને સિટી દ્વારા આપણે કામગીરી કરવામાં સુરત સિટીમાં સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ કાર્યરત છે। દરેક સી ટીમમાં 5 થી 6 કર્મચારીઓ કાર્યરત છે। આ સી ટીમ આ વખતે નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે ગરબામાં રમશે અને અસામાજિક તત્વો જે કદાચ કંઈક માનસિકતા ધરાવતા હોય, કોઈ દીકરીને કે કોઈ મહિલાને છેડતી કરવાની માનસિકતા ધરાવતા હોય તો તેમની પર દેખરેખ રાખશે અને જો એવા કોઈ તત્વો જણાઈ આવશે તો તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે। ટોટલી 35 થી 37 ટીમો છે। દરેક ટીમમાં 5-5, 6-6 કર્મચારીઓ પૈકી ટોટલ 130 થી 150 લોકોમાં છે। જે પણ અસામાજિક તત્વો છે અથવા છેડતી કરવાની અથવા તેવી પેરવીમાં હશે તેવા લોકોને ઉપર દેખરેખ રાખશે ને આ સી ટીમ બધી જગ્યાએ દરેક ગરબા જ્યાં ગરબા રમાય છે એ ડોમ હશે કે પાર્ટી પ્લોટ હશે કે કમર્શિયલ ગરબા હશે કે શેરી ગરબા, બધી જગ્યાએ ગરબા પણ રમશે ને ત્યાં પેટ્રોલિંગ પણ ફરશે અને મહિલાઓની વચ્ચે ટ્રેડિશનલ કપડામાં ફરીને આવા તત્વોની પર નજર રાખશે।